મેનોપોઝનો સમય સ્ત્રી માટે એક અંત નથી, પરંતુ એક નવું અને શક્તિશાળી અધ્યાય છે. હોટ ફ્લેશિસ, વેઇટ ગેઇન, મૂડ ચેન્જીસ, આ બધા જ સિમ્ટમ્સ ફક્ત તમારા નથી. જે પણ મહિલા મેનોપોઝના સ્ટેજમાં આવે છે તેમાંથી 60 થી 70 મહિલાઓને આ બધા જ સમસ્યા અને સિમ્ટમ્સ આવે છે. મેનોપોઝ દરમિયાન શરીર અને મનમાં થતી ઉથલપાથલ દરમિયાન જો તમે શરીરને સારા પોષક તત્વો આપો છો, તે તમને વીક નહીં પરંતુ શક્તિશાળી બનાવે છે. મેનોપોઝ દરમિયાન ઇસ્ટ્રોજન ઘટી જાય છે અને ત્યારે જ ફાઇટોએસ્ટ્રોજન નામનું ઘટક જે તમને તલ, રાજમા, છોલે, ફ્લેક્સીસમાં મળે છે, તેનો યુઝ કરવાથી ઇસ્ટ્રોજનનું લેવલ બેલેન્સમાં રહે છે. મેનોપોઝ દરમિયાન કેલ્શિયમ માટે તમે લીલા પત્તા ભાજી, રાજગીરા, સરગવાની સિંગના પાનનો પાવડર અને ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી શકો છો. અને વિટામિન ડી માટે રોજ હળવો તડકો લો, અને જો એ પોસિબલ નથી તો વિટામિન ડીની સપ્લિમેન્ટ્સ લો, જેથી તમારા હાડકાં મજબૂત રહેશે. મેનોપોઝ દરમિયાન ઓમેગા 3 અને 6 શરીરમાં ઇન્ફ્લેમેશનને ઓછું કરે છે. માટે જો તમે મેનોપોઝ દરમિયાન ચિયા સીડ્સ અને અખરોટનો ઉપયોગ કરશો તો બોડીમાં ઇન્ફ્લેમેશન પણ ઓછું થશે અને મૂડ પણ સારું રહેશે. મેગ્નેશિયમ અને વિટામિન બીથી ભરપૂર પમ્પકિન સીડ્સ, કેળા અને જો તમે ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરશો તો તમને સ્ટ્રેસ અને એન્ઝાયટી પણ ઓછી થશે. તમે આયુર્વેદિક દવા શતાવરી અને અશ્વગંધાનો પણ ઉપયોગ કરી શકો છો, જેથી તમારી સ્ટ્રેસ અને એન્ઝાયટી ઓછી રહેશે. અને જો તમને ઇન્સોમ્નિયા એટલે કે રાતે ઊંઘ ન આવતી હોય તો કેમોમિલ ટી રાતે સૂતા વખતે પણ વાપરી શકો છો. તેની સાથે જ તમે ફિઝિકલ એક્ટિવિટીને ભૂલતા નહીં. સ્ટ્રેન્થ ટ્રેનિંગની શરૂઆત કરો, જે તમારા મેટાબોલિઝમને હાઈ રાખશે અને તેનાથી તમારા મજબૂત હાડકાં તમને મેનોપોઝ દરમિયાન ખૂબ જ સપોર્ટ કરશે. દરરોજ 5 થી 7,000 સ્ટેપ્સ ચાલો, જે તમારા મૂડને સારું રાખશે અને હાર્ટ હેલ્થને પણ સારું રાખશે. અઠવાડિયામાં 2 થી 3 વાર યોગા શરૂ કરી દો, જે તમારા સાંધાને મજબૂત રાખશે. અને પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ પણ કરો, જે તમારા યુરિન લીકેજની સમસ્યાને પણ ટાળી શકે છે. યાદ રાખજો, મેનોપોઝ એ તમારો અંત નથી, પરંતુ નવા આરોગ્યમય જીવનની શરૂઆત છે. યોગ્ય આહાર, ફાઇટોએસ્ટ્રોજનથી ભરપૂર ખોરાક, નિયમિત કસરત અને પોઝિટિવ એટીટ્યુડથી મેનોપોઝના સમયને તમે ઉર્જાવાન અને તાકાતવર બનાવી શકો છો.